સીતારામ બધાને. હું મુકુંદ પાનખાણીયા, રિધમ ઓફ પોઝિટિવિટીમાં આપ બધાનું સ્વાગત કરું છું. આજનો મારો પોઝિટિવ થોટ છે, હંમેશા જમીન સાથે જોડાયેલા રહો. મિત્રો, જીવન છે તો સુખ દુઃખ આવવાના. તમે ક્યાંક નિષ્ફળ થાઓ, ક્યાંક સફળ થશો. પણ અત્યારે લોકો નાની મોટી સફળતા મળે ને તો એનામાં અભિમાન આવી જાય, ઈગો આવી જાય. પણ આ અભિમાન જ માણસને છે ને નીચે લઈ આવવાનું ક્યારેક કારણ બને છે. મિત્રો, અભિમાન તો મિત્રો રાજા રાવણનું પણ નથી રહ્યું. તો આપણે તો બધા માનવી છીએ. આપણે છે ને કંઈક છે ને ઉડતા પંખી પાસે શીખવું જોઈએ કે ઉડતા પંખી પાસે એ શીખવાનું કે આકાશમાં છે ને બેસવાની જગ્યા નથી. એટલા માટે તમે ગમે એટલા સક્સેસ થાવ કે આગળ વધો, તમે હંમેશા છે ને જમીન સાથે જોડાયેલા હોવા જોઈએ. અને લાઈફમાં મિત્રો તમે ગમે તે લેવલ ઉપર પહોંચો અને કોઈ પણ નાના માણસને મળો ને તેને ફીલ ના થવું જોઈએ કે હું નાનો માણસ છું, એટલે તમે એક સારા વ્યક્તિ છો. અને જમીન સાથે જોડાયેલું એટલા માટે રહેવાનું કહું છું મિત્રો કે કારણ કે ક્યાંક છે ને આપણામાં અભિમાન આવી જવાનું કે આ મેં કર્યું, આ મારાથી થાય, એવું નથી મિત્રો. કરનાર બધું એને ઉપરવાળો છે, આપણે માત્ર નિમિત્ત છીએ. આપણે કંઈક કર્યું છે ને તો ભગવાનનો આભાર માનવાનો, બસ કે એને વિચાર્યું ને એટલે આપણાથી થયું, બાકી આપણાથી ના થાય તો મિત્રો લાઈફમાં કોઈને મદદ કરવાની, કોઈની હેલ્પ કરવાની, કોઈને ખુશ રાખવાની કોશિશ કરવાની, કોઈના ચહેરા પર સ્માઇલ લઈ આવવાની, કોઈને હિંમત આપવાની, આવી બધી વસ્તુ કરો તો તમને લાઈફમાં ખુશી મળશે. અને જીવનમાં જમીન પર પગ રાખવાનું એટલું કહું છું મિત્રો કે ક્યાંક આપણે ટોપ લેવલ ઉપર જઈ અને ક્યાંક નીચે પડવાનું થાય ને તો મિત્રો આપણે એ ફેસને છે ને ફેસ કરી શકીએ આરામથી, કારણ કે આપણે જમીન સાથે જોડાયેલ છીએ. એટલે બાકી તમને અઘરું પડે. એટલા માટે આપણે જમીન સાથે હંમેશા જોડાયેલ રહેવું જોઈએ. અને જીવન છે મિત્રો તો તકલીફ તો આવવાની જ છે. એટલા માટે મિત્રો આપણે છે ને હંમેશા ડાઉન ટુ અર્થ રહેવું જોઈએ. અને જેટલા તમે સિમ્પલાસિટીમાં રહો ને એટલા તમે ખુશ રહેશો. હંમેશા છે ને સિમ્પલ રહ્યો, એમાં જીવવાની મજા છે. પરિસ્થિતિ લાઈફમાં ગમે એવી ના હોય, હંમેશા આપણે એમાંથી પોઝિટિવ વિચારી, સ્માઇલ કરી અને રસ્તો કાઢવાનો. તમને રસ્તો મળશે. અને જીવનમાં મહેનત કરતા રહ્યો, એક દિવસ સક્સેસ મળશે. અને સારી વાત છે ઉપર ઉઠવું, બધું કરવું, પણ ખરેખર ને આપણા પગ એને જમીન સાથે જોડાયેલા હોવા જોઈએ. તેનાથી આપણને ક્યારેય અભિમાન નહીં આવે આપણામાં કે આ મેં કર્યું, ના મારાથી થાય. હું કે બધું કરનાર કુદરત છે. એટલે હે ને જેટલું બને ને એટલા ડાઉન ટુ અર્થ રહ્યું. એમાં જીવન જીવવાની મજા છે અને ખરેખર એ જ લાઈફ છે. કારણ કે તમે પૈસા, ધન, દોલત બધું કમાશો, પણ ખરેખર સાચું છે ને મનની શાંતિ છે. પણ મનની શાંતિ ક્યારે મળે કે તમે જમીન સાથે જો જોડાયેલા હોવ ને તેનાથી તમને ખરેખર મનની શાંતિ મળશે અને જીવવાની પણ મજા આવશે. અને લાસ્ટમાં મિત્રો એટલું કહીશ કે જમીનથી જોડાયેલા રહો, કેમ કે જમીન સાથે જોડાયેલ માણસ ક્યારેય નીચે પડતો નથી. એટલે હંમેશા જમીન સાથે જોડાયેલા રહો. થેન્ક યુ ઓલ ઓફ યુ મને જોવા અને સાંભળવા બદલ. નેક્સ્ટ વિડીયોમાં બીજો પોઝિટિવ થોટ લઈને આવું છું. મારા ઇન્સ્ટા અને એફબીના પેજને ફોલો અને શેર કરજો. મારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને આપણે વધુમાં વધુ લોકો સુધી પોઝિટિવિટી સ્પ્રેડ કરી શકીએ. અને હંમેશા હે ને જમીન સાથે જોડાયેલા રહો. થેન્ક યુ ઓલ ઓફ યુ.